નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે રાજ્યની અંદર પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે। ફરી એકવાર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3ની સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત છે મિત્રો એ કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર મિત્રો ઓજસ ઉપર તેની ઓફિશિયલી જે ઓનલાઈન આવેદન છે મિત્રો એ ચાલુ થઈ જશે। તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ વર્ગ દ્વારા આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ માટે કેટલી જગ્યાઓ માટે જાહેરાત પડનાર છે। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે આ ભરતી અંગેની સૌથી પહેલાં જાણકારી તમને યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો વાત કરીશું ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફરી એકવાર વર્ગ 3 માટે સંવર્ગની જે જગ્યાઓ છે મિત્રો સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત આપી દેવામાં આવી છે। અહીંયા મિત્રો તમે જાહેરાતનો ક્રમ પણ જોઈ શકો છો। ગુજરાત પોલીસ દળની અંદર મિત્રો વાત કરીએ તો પોસાઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહીની વર્ગ 3ની મિત્રો નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટેની મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો ફક્ત ઓનલાઈન અરજીઓ ટૂંક જ સમયની અંદર મંગાવવામાં આવનાર છે। અહીંયા મિત્રો વાત કરીએ કે કઈ જગ્યાની કેટલી જગ્યાઓ ખાલી છે એટલે કે કઈ પોસ્ટ સામે કેટલી જગ્યાઓ ખાલી છે। તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની વાત કરીએ મિત્રો તો ટોટલ 316 જગ્યાઓ ભરવામાં આવશે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટેની મિત્રો વાત કરીએ તો 156 જેટલી જગ્યાઓ રહેશે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે વાત કરીએ તો 4,422 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે વાત કરીએ મિત્રો તો 2,178 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન ટૂંક જ સમયની અંદર શરૂ થશે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે વાત કરીએ મિત્રો તો 2,212 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે વાત કરીએ તો 1,090 જગ્યાઓ માટે મિત્રો ટૂંક જ સમયની અંદર ઓજસ ઉપરથી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFની મિત્રો પુરુષમાં વાત કરીએ તો 1,000 જગ્યાઓ જાહેરાત પડશે। જેલ સિપાઈ માટે પુરુષ માટે મિત્રો 1,013 જગ્યાઓ અને જેલ સિપાઈ મહિલા માટે મિત્રો ટોટલ 85 જગ્યાઓ છે મિત્રો એનું આવેદન મંગાવવામાં આવશે। આમ ટોટલ મિત્રો પોલીસ દળની અંદર 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। તો મિત્રો સરકારી ભરતીની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ જ સારા સમાચાર છે કે ચૂંટણી પહેલાં મિત્રો આટલી જે જાહેરાત છે તેની જાહેરાત કરી દેવામાં આવેલી છે। આ તમામ જાહેરાતો છે મિત્રો એ અનામત વર્ગોની જગ્યાઓથી વિગત છે મિત્રો એ ટૂંક જ સમયની અંદર ojas.gujaratgovernment.in વેબસાઇટ ઉપરથી મિત્રો ભરતી અંગે મૂકવામાં આવશે। તો એના માટેનો પણ મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરીશું। ચેનલને નીચે બેલ આઇકોન બટન ઉપર સબસ્ક્રાઇબ કરેલી હશે તો એ વિડીયો પણ તમને નોટિફિકેશન સ્વરૂપે મળી જશે। આગળ વાત કરીએ મિત્રો તો પોલીસ ભરતી બોર્ડ દ્વારાની તમામ સૂચનાઓ છે અને ઓનલાઈન અરજી કઈ રીતના કરવી, એનો સમયગાળો ક્યારે રહેશે, તમામ જાણકારી તમને મિત્રો ojas.gujaratgovernment.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે અને ત્યાંથી મિત્રો તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો। હેલ્થ એજ્યુકેશનના એક્ઝામ ગ્રુપની અંદર મિત્રો જોઈન થશો તો પણ મિત્રો તમને આ PDF છે ત્યાં મળી રહેશે। ત્યારબાદ મિત્રો આ ભરતી માટેની તમામ લાયકાત છે। આ વખતે મિત્રો હવે ધોરણ 12 પાસ ઉમેદવારોની બદલી અને મિત્રો ગ્રેજ્યુએશન તલાટીની ભરતીમાં મિત્રો જે નિયમ કરવામાં આવ્યો હતો એ ટૂંક જ સમયની અંદર કદાચ આ ભરતીની અંદર પણ મિત્રો થઈ શકે છે। તો એ માટેના જે મિત્રો નવા નિયમો છે એ પણ તમને આ વેબસાઇટ ઉપરથી જોવા મળશે અને તમામની જાણકારી છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે। ઉમેદવારોએ મિત્રો ઓનલાઈન અરજી કરતાં પહેલાં સંવર્ગની જગ્યાઓ માટેની જે તમામ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને સૂચનાઓ છે મિત્રો એ તમારે વેબસાઇટ ઉપરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે। અરજી કન્ફર્મ થયા પછી મિત્રો પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે પણ ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવશે ત્યારે રજૂ કરવામાં આવશે। ઉમેદવારો મિત્રો દરેક જગ્યા માટે એક જ અરજી કરવાની રહેશે। કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં। આ જાહેરાતની મિત્રો તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની મિત્રો આવશ્યકતા ઊભી થાય છે તો તમામ નિર્ણય છે મિત્રો ભરતી બોર્ડને સંપૂર્ણ જવાબદાર રહેશે મિત્રો એના માટે કોઈ પણ જવાબદાર રહેશે નહીં। તો મિત્રો ખૂબ જ સારા સમાચાર છે। ટૂંક જ સમયની અંદર પોલીસ વર્ગની અંદર 12,472 જગ્યાઓ માટે જાહેરાત પડનાર છે અને એના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી છે। આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ફટાફટ તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।